કોઈએ ખૂબ સરસ વાત કરી છે કે પ્રભુએ કીધું છે કે સૂતા પહેલાં હે મનુષ્ય તું બધાને માફ કરી દે, સવારે ઉઠતા પહેલાં હું તને માફ કરી દઈશ. આરજે કાર્તિકની એક સરસ મજાની સ્ટોરી છે. એક નાનકડું ગામ હતું. ગામની અંદર એક પતિ પત્ની અને તેનો એક બાળક રહે. બધાની જેમ દર વર્ષે સ્કૂલમાં વેકેશન પડે એટલે બાળક છે એના મમ્મી પપ્પા સાથે એના મામાને ઘરે જાય. એમાં બને છે એવું કે બાળક 10 વર્ષનું થઈ જાય છે. બાળક 10 વર્ષનો થાય છે ત્યારે એક વખત વેકેશન પડે છે અને તેના મમ્મી પપ્પા તેના મામાને ઘરે જવાનો પ્રોગ્રામ છે એ કેન્સલ રાખે છે, બંધ રાખે છે. બાળક છે નિરાશ થઈ જાય છે. બાળક છે તોફાન કરવા માંગે છે અને એની મમ્મીને કહે છે કે નહીં, મામાના ઘરે તો જવું છે, ગમે તે થાય ગમે તે કર. બને છે એવું કે બાળકના પિતા છે એના ધંધામાં, એની કરિયાણાની દુકાન હતી, ધંધામાં એને ઘણી બધી ખોટ જાય છે અને તેની મમ્મી બાળકને સમજાવે છે કે બેટા, તારા પપ્પાને ધંધામાં મદદ કરાવવા માટે આ વખતે આપણે મામાના ઘેર નથી જવું ને મારે એને મદદમાં રહેવું પડશે. બાળક છે જીદે ભરાય છે અને કહે છે કે મમ્મી નહીં, મામાના ઘરે તો જવું જ છે. એટલે એની મમ્મી એના બાળકને કહે છે કે બેટા એક કામ કર, તું એકલો મામાને ઘેર જા. બાળક તૈયાર થઈ જાય છે એકલો મામાને ઘેર જવા માટે. બાળક કહે છે કે કાંઈ વાંધો નહીં મમ્મી, ચાલ તું મને ટ્રેનની ટિકિટ લઈ આપ. એટલે તેની મમ્મી તેને બાળકને, એના દીકરાને ટ્રેનની ટિકિટ પણ લઈ આપે છે અને ટ્રેનમાં બેસાડવા માટે જાય છે. એની મમ્મી બાળકને બેસાડતી વખતે બાળકને બધી સલાહ આપે છે. ટ્રેન ઉપડવાનો સમય હોય એની પહેલાં કે ટ્રેનમાં કઈ રીતે મુસાફરી કરવી, મુસાફરી કરતી વખતે કઈ રીતે કેવી કેવી કાળજી રાખવી, સાવચેતી રાખવી જોઈએ. ટ્રેનમાં પહેલી વખત બાળક છે મુસાફરી કરતો હતો. મમ્મીએ આપેલી બધી જ સલાહ અને સૂચન છે એને માથા ઉપર ચડાવી અને ટ્રેન છે ઉપડવાનો સમય થાય છે. ટ્રેન ઉપડે છે. ટ્રેન ઉપડે એની પહેલાં એ બાળકની માં છે ને એને એક નાનકડું એવું કવર આપે છે. કવરની અંદર એક ચિઠ્ઠી હોય છે. એની મમ્મી એના દીકરાને કહે છે કે દીકરા, આ કવર છે એ ખોલતો નહીં. જ્યારે તું ટેન્શનમાં આવી જા અથવા જ્યારે તું મુશ્કેલીમાં આવી જા, તને એમ થાય કે કંઈ સૂઝતું નથી, તને ક્યાંય ડર લાગવા લાગે ને, ત્યારે તું આ કવર ખોલજે અને અંદર એક ચિઠ્ઠી છે, ત્યારે તું એ ચિઠ્ઠી છે એ ખોલજે. ત્યાં સુધી કવર ન ખોલતો. બાળક કે કંઈ વાંધો નહીં. બાળકે કવર છે એ થેલામાં મૂક્યું. ટ્રેન છે ચાલતી થઈ. ટ્રેન ચાલતી થઈ 1 કલાક જેટલું અંતર હતું, પરંતુ અડધો અંતર કાપ્યું ટ્રેને. એટલે બાળકને ચિંતા થવા લાગી. બાળકે આજુબાજુમાં જોયું તો પેસેન્જરો હતા અને ટ્રેનની અંદર ઘણા બધા લોકો હોય છે, અનેક જાતના લોકો હોય છે, જાત જાતના લોકો ટ્રેનમાં તો આવતા હોય છે. એટલે બાળક છે એ બધાને જોઈ અને ડરી ગયું. બાળકને ચિંતા થવા લાગી, એક પ્રકારનો ડર લાગવા લાગ્યો. ત્યારે બાળકને મનમાં યાદ આવ્યું કે હા, મારી માએ મને એક કવર આપ્યું છે અને કીધું છે કે ચિંતા થાય, ડર લાગે ને ત્યારે આ કવર ખોલજે. એટલે બાળક છે એ થેલામાંથી કવર કાઢ્યું. કવર ખોલીને એની અંદરથી એક ચિઠ્ઠી કાઢી. તો ચિઠ્ઠીમાં લખેલું હતું, બેટા તું ચિંતા કરમાં, ડરમાં, કંઈ ટેન્શન લેમાં, હું તારી સાથે જ છું, હું ટ્રેનમાં જ છું, હું પાછળના ડબ્બામાં છું, એટલે જરાય ચિંતા કરતો નહીં, તું ખુશ રહે, ટેન્શન ન રાખ, ડર બિલકુલ કાઢી નાખ, હું તારી સાથે જ છું મુંજામાં. એટલે બાળક છે એણે કવર અંદર નાખી દીધું ને બાળક છે એ ચિંતા મુક્ત થઈ ગયું, ચિંતામાંથી હળવો થઈ ગયો. બાળકને એમ થયું કે ના, પાછળના ડબ્બામાં મારી મમ્મી જ છે. સ્ટેશન આવે છે એટલે બાળક છે સ્ટેશને ઉતરે છે અને બાળકના મામા છે એ સ્ટેશને લેવા માટે આવે છે. એટલે બાળક એના મામાને કહે છે કે મામા, મારી મા પણ આ જ ટ્રેનમાં છે, પાછળના ડબ્બામાં છે. એટલે એના મામા કહે છે કે ના બેટા, તારી મા તો ઘરે જ છે, નથી આવી. આ કહાની ઉપરથી એક સરસ મજાની શીખ મળે છે કે આપણે જ્યારે મુશ્કેલીમાં હોઈએ છીએ, આપણે જ્યારે ટેન્શનમાં હોઈએ છીએ, આપણી માથે જ્યારે અનેક મુશ્કેલી આવી જાય ને ત્યારે આપણે ડરવાનું નથી. કેમ કે ભગવાન ઉપરથી આપણને ઈશારો કરે છે કે તું ચિંતા ન કર, તું ટેન્શન ન લે, હું તારી સાથે જ છું. જો તમારી નિયત સાચી છે, તમારી લાગણી સાચી છે અને તમે તમારી જાત મહેનતમાં જિંદાબાદ રહો છો ને, તો તમારે જરાય ચિંતા કરવાની નથી. કેમ કે ભગવાન છે ને આપણી સાથે જ હોય છે. અને મુસીબતમાં જ્યારે આવીએ ત્યારે આપણે એટલું જ માની લેવાનું કે આપણી પાછળ ભગવાન છે. ઈશ્વર પણ આપણને બાળકના માની જેમ કહે છે કે બેટા, હું તારી સાથે જ છું, તું ઈમાનદારી અને મહેનતથી આગળ વધતો રહે. અને આપણને જ્યારે આવો અહેસાસ થશે ને કે ના ના, મારી સાથે પણ ભગવાન છે જ, મારી સાથે ઈશ્વર છે જ, મારે જરાય ચિંતા કરવાની જરૂર નથી, એટલે આપણે આપણા લક્ષ્યમાં ખૂબ જ સારી રીતે આગળ વધી શકીએ છીએ.